મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રાજ્ય સરકારમાં મોટી જવાબદારી મળી છે। રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મોટી જવાબદારી આપતા મંત્રી પદ સોંપાયું છે। આજરોજ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગતજનની મા અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીમાં શરૂઆત કરી હતી। તેમણે રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઈને અગત્યની જવાબદારી સોંપતા સમગ્ર બનાસકાંઠા અને ડીસા પંથકના નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે। આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને આગળ ધપાવવા મા જગદંબા સૌને શક્તિ આપે તે માટે આજે પ્રાર્થના કરી છે। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મંત્રી પદ તરીકે શપથ લઈને રાજ્ય સરકારના વિકાસના કાર્યોને આગળ ધપાવવા કામગીરી શરૂ કરી છે। વડાપ્રધાનના 2047 વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈ સાથે મળીને કામ કરવા તેમણે આહવાન કર્યું હતું। અંબાજી દર્શન વખતે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રોજ રાજ્યનો મંત્રીમંડળનું વિસ્તરણ થયું। રાજ્યપાલના હસ્તે મંત્રીમંડળના શપથ બાદ આજે બનાસકાંઠાની જેનો ગુજરાતનું ઈશાન કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે। હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે, સૌ લોકો સુધી પહોંચી શકાય, છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે। સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છે। ખાસ કરીને આપ તો રાજ્યના મંત્રી છે ત્યારે ખાસ કરીને બનાસકાંઠાને કેવા વિકાસની વાતો લઈને આપ રાજ્યમાં આવનારા સમયમાં જે પણ કંઈ રોલ મોડેલ બને છે પણ આપણે સૌ 2047 સુધી જે વિકસિત ભારતનો જે સંકલ્પ નરેન્દ્રભાઈએ જોયું છે અને ભૂપેન્દ્રભાઈએ જે પ્રમાણે એને માર્ગદર્શન કરી રહ્યા છે એ આપણે સૌ વિકાસ યાત્રાને આગળ વધારવાની છે।